જિંદગીની રમત મેલી તારા ભરોસે રોમશા જમીન ના ભાગ પાડવાના છે કે મારા બાબા મારો હું ઉતારનો બંધ્યો સૌ એટલે આમ જમીન મારા ઘર બાબાનો ચાલતો મારા એરંડા બાબા એક કામ કરો હું કરીએ તમે બે બે વાગે હું આઈ કાઢું તો ચાલે હમણાં આ ટચકો મેલી ગોદી કાઢશું વારો નહીં આવે તારા કરતા મોટો પાર્ટી હાલ તમારા બેના કરતા નહીં મોટો હું તમે બે રહેવા દો પોર તમે એક કામ કરો તમે બે આવે હું એકલો વહુથી ને એનું હું ના મનમાં બધે પોર તમે શું આવજી હા તો એમ કરો તમે બે જણા બરાબર પેલી સાલ તમે વાવી પેલી સાલ તમે મેં વાવ્યું નહીં એક આ સાલ હું આવી ગયો તારા કરવું તારે વાઈ નું કરું એકલો હોય તારા કરવું આ સાચી અમાર ઘેર ગધાડા બંધ્યો એ ચલો તે ચાલીએ અરે ભેસણ ખવડાવવા માટે ના જુઓ ના ચાલે તે અમારથી નહીં બેસે ના હું પાક મારા બાબાનો ખેતરમાં ચાલતા નહીં અમાર બેની હાવ ના ભાઈ ના હું મારા ઘર બાબાનો વધારે બોલતો આજે એક ફોન કરો ખેતરના ભાગ પાડી દી ભાગ પાડ્યો બરાબર ને હાવ નેતારું મારું તે સરપંચ બોલો એ નેતા નહીં ચિઠ્ઠી બનાવી ઉલાવવાની ઉલાવવાની જીને જે ભાગમાં જે ભાગમાં આવે આવે લેવાનું કરો હવે કરી તે કરો થાય કરકી દે પોચ ક્યાં થાય હવે હાલ દે એટલે 500 આલવા સરપંચ તો ફોન કર બોલાવે કણ ઉભા કે અમારે પેલું એ કરવું ખેતરના ભાગ પાડવા દેતા એ કયો હાલો હાલો આ ચા દવા બેઠા હું ચા પીવો ને હા ચા મોઢામાં તમે બોલતા નહીં ત્યાં આપણે અમારે ઘેર આવી ગયો કોમ છે થોડું ઓહો કોમ છે આવો તારો એક જલ્દી કે ના પાડતા જ નહીં વોટ આલીએ એ તો કશું નહીં એ તો વોટનું નહીં કહેતો એ તો કોમ છે એટલે એવી કહે છે હા રાવ બે આવું છું સરપંચ આપણું સરપંચ તો આપણો ભાઈબંધ સરપંચ તમારું ઉદાહરણ હા ટેન્શન જેવા તમે અને તમારા ભાઈબંધ થઈ જાય છે સરપંચ સરપંચનો વોટ સૌથી વધારે નહીં લાવ્યો સરપંચનો છોકરો મારા ભાઈબંધ ખાસ ખાલી પૂછ્યું તમે સરપંચ આવો ને સરપંચ મારા ભાઈ બંધ સરપંચમાં લાયક છું હું સરપંચ હો તમે લાવી દીધા લાવી દીધા આખા ગામના હું અહીંયા લાવ્યો હો તારા વોટથી આવ્યા છી સાહેબ બોલતા નહીં ચૂંટાઈને આવી જઈશ એ ચૂંટાઈને આવે એવો નહીં તો પછી ગામમાં કોઈ ઓળખો કોઈ ના ઓળખે અમારતું ગમો જરા કાઢી તો હેડી આવી કે ઓનો આપસકાન તો કે જેવો દેખાય ઓના કે શું આપસકાન લીધા કે ઓળખવાનું બહાર જતું તો ના જાય યા બહાર જતું તો ના જાય મારો કલાસી નું કર ગાલો હતા બાળીને પેલું કૂતરું દોડતું હતું તે કૂતરું તું દોડા પણ તને બાળીને કેમ દોડતું હતું મારે એમ કેવું એ તો વાત સાચી વાય આપલાય દિવાળી છે તને બાળીને કૂતરું બીવણ વાય ખબર પડી જાય વાઘ આવ્યો તું આવી ગયો વાઘ આવ્યો વાઘ ઊંડ બાળી વાઘ આવ્યો કૂતરા વાઘ તો હોય ના હોય જંગલમાં હોય આ હું વાઘ જ છું જીવતો જંગલમાં હોય આ વાઘ જેવો તો કૂતરું લે દોડ્યું ખાઈ જો જ નહીં ભાઈ દોડી તું એટલે તારો કોમ નહીં કૂતરો ને આગો કરવાનો તમે બોલતા નહીં હો કોરાન ટચકો મેલે જોઈ લ્યો ધાર ચીવી ખાલી હો હવે આમ જુઓ જોઈ છે સરપંચ ઓ સરપંચ વોટ આપણો આ તો નવતી વાત સરપંચ દોનો આવતી વાત આ કોનો આ તો આખા ગામનો મારો ને તો આ યાર અમે તારું એક વોટ છે ને યાર આવતી વાત આ મહેનત નું એ કરી યાર મહેનત તો બધાને કરી છે આ સરપંચ નાગવાન આવજો હું રાતે માં ચડું દોડતો તમારા રંગા દોડતા હતા પૂછી તો બધા દોડતા હતા તો ભાઈ તો કુલે તો મારી દોડતા જોન તો વોટ લેવા વાળે મત ગાલતી ઓવો વાત સાચી હા એ બે અનુજ ખેંચો આપણે નહીં ખેંચવું તો એ તો સરપંચ જવાનું એક આખા ગામમાં નતું ફરે હું ફર્યા તા શું ભાઈ કટ્ટો કર મકા લે તો ખબર એ ખબર નહીં એ ખબર નહીં હા કટ્ટો પડે ઘેર જોઈ આવ તો વિવાન ભાઈ નહીં ભાઈ તું હા એક મને તો ખબર હોય તને ખબર હોય પણ મને ખબર નહીં હા આપણે સરપંચ એ બધું પડી મેલો જો આ વાત ફેવરી સરપંચ વાત સાંભળી વાત નહીં ફેવરી લઈ જમીનનું ખાવાનું ખાઈને કાર મોટા પી ગયું એવું નહીં યાર
એ સમજો કેવું છે પ્રોબ્લેમ કટ્ટે કટ્ટો એ કટ્ટે કટ્ટો એનો નહીં કહેતો એરે બાઈન કાઢો પેલા લેડો બતાવ લેડો ઘર મેં જો બતાવ ચાલે બતાવી હવે તો 2 વાર થવા પડી ગયો તું એમ હું બાળ સરપંચ મને વાત આપડો આપણે પેલું જમીન ગઈ ને એના ભાગ પાડવા એમ કયો બાગ પાડવાથી તમારી હિંમત તમારે 3 જણ દુખને પાડી જાય નહીં મહુ હવે ભાઈ વધારે ઓછું થાય તો લડા થાય પાછું સરપંચ આવતી ને અનુકૂળ તું તો વાવા કુલ તું તો સમજાય છે ને યાર અને આપી દે ને યાર એવું ના હોય સરપંચ હું કહું 4 વાર દેજો એક ફેર આરે આવે એક ફેર તારી એક ફેર પણ એવું આપણે કરવું જ નહીં મારે તો પેલો હવે આગલી સાલ વણી વાળી પેલી સાલ વણી વાળી મી વાળી નહીં 2 વર્ષે કેવું વાળો હોય ઓ આને ઉકાળવું પણ વાય પણ એને રે કોને એકલો એને કરવું હું જમીન અમારે ટેક્સી નહીં કે પેશન કીધું 4 વાટી જજે ના ચાલો મી ના આવું મારા ફરજમાં આવે ના આવે આવો વ્યવહાર કે છે વાત કરી વ્યવહાર કે છે હા તે વ્યવહાર કે તો પગ પડી ગયેલો ઓ અને ના ઉંમર વાળી બગ પડવાના કોનો વારો આવે કે મારો વાળો વાત સાચી સરપંચ ની વાત એવું ના સાચી સરપંચ ની વાત સાચી થોડું યાર સમજો કે જેવું એને હું કરવું વાય તમે એકલો એ ઢોર છે પણ ઓવા તાર કરી તું બંધા બંધા આપણે બે યાર ભાઈબંધ નહીં યાર લાખ રૂપિયાના ભાઈ બંધી ઇજ્જત નહીં હોય આ તો આ તો ઘેર જ બેઠા ને આપણે વ્યવહારમાં કશું ના આવે હા વ્યવહારમાં કશું ના વાત સાચી તમારા સરપંચ ભત્રીજો નહીં બધું તો મારા આખું ગમ છે હું પણ ખાસ નહીં ખાસ બધાય ખાસ જ હારો તો નહીં એમ તો એમને પૂછી લે આપણે સરપંચ ના છોકરો મારા ભાઈ બને રોજ ના તાર પછી રોજ ઈન ઘેર હું રોજ માર ઘેર આવા રોજ માર ઘેર 2 જણા કોક હોય મોકલાતા લાગે છે પણ પીવા ના એવું વ્યસન અમાર સજ નહીં અરે સરપંચ માટે લાવીએ કોનો હોબળો તમે તું એ વાઈક ના વાઈક હું નહીં વાય વાઈ છે એરંડા વાયા હતા અમે વાઈટ નહીં અમે વાઈટ નહીં કને પડી લીધું ઈને વાય 2 વાર 2 વાર ઈને વાય હવે સરપંચ તું બોલે રહ્યું ખાઈને હવે આ 2 જણા એક થઈ જાય મને એકલાને પાડ્યો ખાજો મૂગીની છો તમારી શોગન તમારી શોગન આ તમને જુઠ્ઠા મહિના કે સોલણજો આપણે બીજું કોઈ કહેવું નહીં આર્ય સીઝન અનો વાપવા દે ચોમાવું પછી શિયાળું પછી ઉનાળું તમે વાવો ના પણ એવું નહીં કરું આ તો યાર ચોમામ યાર પોણી બોની નો એ તો પણ મફત નું આવે મફત પણ વારા પછી વારો આવે ને. એટલે તું એ શિયાળા પોણી ના લેતો તારા મન કે કીધું હોય ચોમામ મન કહી દે પણ તું તો વાય છો અને હપું તે નહીં પણ વાય એ વઈ ગયા છે ચોમામ પેલા આવું શિયાળા શિયાળા મારો વારો આવે એને બીજી દમ જો આ 2 દમ થાય નહીં બાબુ યાર કશું પોણી પોણી આવતું નહીં બળી જાય બધું તાપનું ચોમા વાઈન પાણી મળી પડી મેળવાનું ના કપૂરી નહીં કપૂરીઓ ઓવા કપૂરી બોનનું પાણી આવે એ મોટું કુંડું નાખેલું રહ્યું તાન તો પોણી નહીં હાલતું જ નહીં આવેલા છે બે છે બે બોલ એટલે હું કહું પણ એને પોકતું જ નહીં એના ક્ષેત્રમાં પોકતું નહીં મારા ક્ષેત્રમાં જોઈ હાલે પોણી હું કહેતો જાઉં પણ આ પછી આપણા સરપંચ પેલા નહીં દશરથજી મણાજી એવા બોનની પોણી આવે લાઈન નાખેલી એવાની આ જોજો પણ એ તો પણ નહીં અમે લેતા યાર પોણી કશું નહીં યાર યાર છે તો એવાનું ના લેતા હું ગમે તમે એક કામ અમારે એ બધું એક આમાં ભાગ પાડ દે. ભાગ પાડ દેજે અમારે ભાગ જ જોવું લેતા ચોપડો તા લેતા લે લેતા ચોપડો આપણું ચો ઘર મારે તો ચો હતી એ પેલો ઠેલાન ચાલીએ દોડી લાજી પાછો દોઈ દો ભાઈ વન કર એક કામ કર પેલો સરપંચ આ નાસ્તાના ભાગ ઓ મારા બાબાનો વારો આવીને કાલે ભાગ પડાવો વાત સાચી છે બંધક તમે આટલું પેલું આલ્યું હોય તો બાપા તાન. ના ના એ તો ભાગ પાડીને પછી ઇનાલ દી ઇના ભાગ ના ચાલે સરપંચ મારા બાબાનું આવી ને કે ને આ ભાગ પડાવ કરે કોળો મેલો હમું વાત સાચી કોને કયો લેબડાન ઓને કાટલો ઊભા નહીં રે ભાન સરપંચ કઈ દે કાર્યવાહી થાય આ કરો પેલા નહીં કરું ગળે મોટું કરો સરપંચ અરે ઓરિજિનલ ગોરપ હા અરે કાયો લે ગળે મોટું કરો સરપંચ ભાગ પાડવાના યાર પિસારી જોઈ બે હીરી દો કી આવી ગયો દેખાય ને લે લે બેન. હું ના લે અમે તમે પૂછે જ છી લે ગળે મોટું કર ઓરિજિનલ ગોળ વાપર્યો પણ આ તો બેસન નહીં ખવડાવતો કરશે હું બેસન ખવડાવ એ જ છે ભેજ જેવો સત ને બે બે બેસન ખાતા ખાતા અરે બે કઈ અને ગયા ગોળ જ એનો બને તમે જોડો કોઈ કેમિકલ મારેલું આવે ને અરે શું તો ગોળ ખાઓ. કહેવાય યાર હા, એવું મને ચેક કરવા દો તમે એવું લ્યા ખોતા હાલો બેસો ખાતે તો આપણે ખવાય બેસન દૂધ આપણે નહીં ખાતા હાલો માં બા હું બનાવો સરપંચ હા સરપંચ આ નોમું લખો સરપંચ દસ્તાવેજ તમાર દસ્તાવેજ ચમ યાર આવને આવું બોલા અટો ક્યું? એ યાર ઓઢાયો અટાવો
સરપંચ તને પછી મેનો મારી યાર આ મેણો ના મળે ઊંઘીનું વાનું લાગ્યું તો ઓટો વળતા આલે નોમ છે. પણ મેનો ના મળાય યાર મેણો ના મળે હવે રાખજો મેણો ભાઈ મળે કેવાય ગમે તે જેવું આપણું લેવાડો દોડી લેતા હોય તે કેટલી કોણ ચાલે આ નહીં આખી લિસ્ટ છે ને. આ રહ્યો એ મને મારી આલ દે હું નેચાવ પાક લઈ આવું હા એમ જોઈ નેતાળ બગાય તો શું છે કેવું સરપંચ એમ જોઈ તા નેતાળ બગાવા તમે તાર તને વેચી લીધું મનનો એક કા બોલાયો ના ચાલે ને આવું કરવાનું હતું સરપંચ નું કામ હતું ના ના ચાલે જ ને દોડી લેતા હું દોરી લેતા આવો. દોડી તો લે. ઈંગ કરો પેલા અરે ઉભરો સરપંચ લેજો તોરા બરાબર દોડી લઈને આવું લઈ જો ને તાન સરપંચ આપણે યાર થોડું એ વધારે સરપંચ કરજો એ તો બધું સમજીને કરીએ છીએ મારે થોડું સમજીને કરજો યાર મારે બહુ વસ્તા મારા તબલો અમન ચીઠું નાખો અમન મલાવો પછી એક આલજો એક નંબર હોય 2 નંબર હોય 3 નંબર પાછળ એ જે નંબર લખી પાડો પેલા બોલ પેન પર. આપણે સીધી સીધ કરી દેવું બોલ પેન નંબર લખી પાડો 1 નંબર ચાલે, 2 ચાલે. નંબર 3 નંબર આવું શીખવાડતા હોય તો પેલા દોડી ખોલ્યા હોય એ તો ડગલી માપ લઈ લેવું ડગલાઈ માપ લઈ લઈએ હેડો ડગલી માપ લઈ લેવું ડગલી માપ પછી એટલા તુહળે તો પી દેવું આ સરપંચ શું કરો આ રે નંબર આપું છું હા ના ઘર નંબર ઘર નંબર એક આઈ બીજો નંબર આવે ને તો વટલ્યું હા બીજો નંબર આવે ને તો છેલ્લ્યું આ પહેલો નંબર આ પહેલું પહેલું ને ચારું ના પેલું આવ લે ચાલુ જ થાય ને. છેલ્લે મને આલજે બોલ્યા તાણ, નેડો. પાવડો લઈ લે ને અંગાત એટલે પાર કરી જ દઈએ જિંદગીની રમત તારા ભરોસે